નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું હિનલ। બુલેટિનની શરૂઆત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ફરી એકવાર વિજય પથ પર આગળ વધવા તૈયારી કરી રહ્યું છે। ભાજપને આશા છે કે મોદીના નેતૃત્વમાં તેઓ સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં જીતવામાં સફળ રહેશે। આ વખતે ભાજપે 400 પારનું લક્ષ્ય રાખ્યું છે। જો કે લોકસભા 2024ની ચૂંટણી માટે વડાપ્રધાન મોદી તથા ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા વગેરેની હાજરીમાં આજે ભાજપનો મેનિફેસ્ટો સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો છે અને જેમાં ભાજપના સંકલ્પ પત્રમાં વડાપ્રધાન મોદીએ લોકોને ગેરંટી આપી છે। તો હોમ સ્ટે માટે નવી યોજના લવાશે। મોદીની ગેરંટી નામ સાથેનું જ સંકલ્પ પત્ર જાહેર કરાયું છે। ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી થતી રહેશે। દિલ્હી ભાજપ કાર્યાલય ખાતેથી પીએમ મોદીનું સંબોધન, જેમાં તેમણે જણાવ્યું કે વન નેશન વન ઇલેક્શનને સાકાર કરવા પ્રયત્ન કરીશું। હોમ સ્ટે માટે પણ નવી યોજના લવાશે। તો સંકલ્પ પત્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજ રોજ, જેમાં મોદીએ જણાવ્યું છે ગેરંટી આપતા કે ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી થતી રહેશે। આગામી ચૂંટણીને લઈને મેનિફેસ્ટો જાહેર કરાયું છે। દિલ્હી ભાજપ કાર્યાલય ખાતેથી પીએમ મોદીએ સંબોધન કર્યું। મોદીની ગેરંટી નામ સાથેનો જ સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં નરેન્દ્ર મોદી જણાવી રહ્યા છે કે વન નેશન વન ઇલેક્શનને સાકાર કરવા પ્રયત્ન કરીશું। હોમ સ્ટે માટે પણ નવી યોજનાઓ લાવીશું। રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડાની હાજરીમાં નરેન્દ્ર મોદી દ્વારા મોદીની ગેરંટી નામનો જ સંકલ્પ પત્ર આજ રોજ બહાર પાડવામાં આવ્યું છે। તો દિલ્હી ખાતે ભાજપના કાર્યાલયમાં આજે આ કાર્યક્રમ યોજાયો, જેમાં મોદીએ સંબોધન આપતા જણાવ્યું છે મોદીએ ગેરંટી આપી છે કે હોમ સ્ટે માટે નવી યોજનાઓ લાવીશું। ભ્રષ્ટાચારીઓ સામે પણ કાર્યવાહી થતી જ રહેશે। સાથે જ વન નેશન વન ઇલેક્શનને સાકાર કરવા માટે પણ આપણે પ્રયત્ન કરીશું। તો આજ રોજ દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું છે। સમગ્ર દેશમાં જે રીતે લોકસભા ચૂંટણીનો આરંભ થઈ ચૂક્યો છે, ત્યારે કહી શકાય કે સમગ્ર દેશમાં જે રીતે લોકસભા ચૂંટણીની તાડમાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે રાજકીય પક્ષોની પણ જે તૈયારીઓ છે પૂર્ણ થઈ ચૂકી છે। કહી શકાય કે જે રીતે ભારતીય જનતા પાર્ટીનો આજે મેનિફેસ્ટો જે છે બહાર પાડવામાં આવ્યો છે। મેનિફેસ્ટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તે મેનિફેસ્ટોનું ઉદ્ઘાટન કરવામાં આવે તો મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો। મેનિફેસ્ટો વિશે વાત કરીએ તો ખાસ તौर 4 મુદ્દાઓ સામે આવ્યા હતા। તો મહત્વનો એ હતો કે મુદ્દાઓની જ્યારે આપણે વાત કરીએ તો મેનિફેસ્ટોમાં યુવાઓ માટે, ગરીબો માટે, કિસાનો માટે, સાથે કહી શકાય કે મહિલાઓ માટે જે છે તે આ મેનિફેસ્ટોમાં ખાસ મુદ્દાઓ રાખવામાં આવ્યા હતા। કહી શકાય વિકસિત ભારત માટે 4 મુદ્દાઓ ખૂબ જ જરૂરી હતા। એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ મુદ્દાઓને વિકાસ માટે, તે લોકોના વિકાસ માટે મુદ્દાઓને ચૂન્યા, પછી મુદ્દાઓને મેનિફેસ્ટોમાં રાખવામાં આવ્યા। વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં 4 મુખ્ય માંગોના સાથે સાથે 4 સ્તંભોને મજબૂત કરવા માટે આજે મેનિફેસ્ટો રાખવામાં આવ્યો હતો। મહત્વનું એ છે કે જે સિનિયર સિટીઝન 17 વર્ષની ઉપરના છે તેમને આયુષ્માન ભારતની લાભનો હવે 5 લાખથી વધુનો જે લાભ મળવાનો છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે। કહી શકાય કે બીજી બાજુ સૌથી મહત્વની વાત એ સામે આવી રહી છે કે હવે તો સમગ્ર દેશમાં ટ્રાન્સજેન્ડરો માટે પણ જે છે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। કહી શકાય કે આરોગ્યને લાગતી વ્યવસ્થાની વાત કરીએ તો 5 લાખની સહાય હવે આયુષ્માન કાર્ડના માધ્યમથી મેનિફેસ્ટોમાં રાખવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીના એમ મુદ્દાઓની જ્યારે વાત કરીએ તો 14 જેટલા મુદ્દાઓ છે તેને રાખવામાં આવ્યા છે। મુદ્દાઓની આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના જે મહત્વના જે મુદ્દાઓ છે, કહી શકાય કે જનઔષધિ જે કેન્દ્રો છે, પ્રધાનમંત્રી આયુષ્માનના માધ્યમથી જે જનઔષધિ કેન્દ્રોને ખોલવામાં આવ્યા હતા દરેક મહોલ્લા, દરેક જિલ્લામાં તેમના જે છે કેન્દ્રોનો વિસ્તાર થશે। 5 લાખની મફત જે છે સારવાર થશે। કહી શકાય 17 વર્ષથી વધુ ઉંમરના દરેક જે
છે, સિનિયર સિટીઝન છે, તેમને જે છે રાહત મળશે. કહી શકાય 140 કરોડ લોકોને એમ્બિવેશન મોદીનો મિશનની જે યોજના પણ મળશે. 140 કરોડ લોકોને જે કહી શકાય કે એમ્બિવેશનના સાથે સાથે કહી શકાય કે 1000 વર્ષના ભવિષ્યકાળ માટે હાલ ઉત્તમ કહી શકાય જે સમય પણ છે. કહી શકાય કે જે રીતે મોટા કડક જે છે નિર્ણય પણ લેવામાં આવ્યા છે. કહી શકાય કે તમિલ ભાષાના વિકાસ માટે પૂરતા પ્રયાસ પણ કરવામાં આવશે. અને કહી શકાય કે ઓલિમ્પિકના આયોજન માટે પણ જે છે સરકારને ખાસ તौर પર જે ખેલાડીઓ હોય છે તેમના માટે પણ આ વખતે ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. કહી શકાય કે મુદ્રા લોનના અંતર્ગત હવે જે રાશિ 1 થી 5 લાખ સુધીની હતી તે રાશિને 20 લાખ સુધી કરવામાં આવી છે. અને ખાસ તौर પર વેપારીઓને પણ જે રાહત આપવામાં આવશે. કહી શકાય કે દિવ્યાંગજનોને પણ જે છે હવે પીએમ ભાઈ જે યોજનાના માધ્યમથી આવાસ પણ મળશે. તે જ રીતે તમામ જે પ્રકારની જે હાલ વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ મેનિફેસ્ટોની જ્યારે આપણે વાત કરીએ તો મેનિફેસ્ટોમાં એ મોદીની ગેરંટીના માધ્યમથી આજે સમગ્ર દેશમાં જે મેનિફેસ્ટો આજે ભારતીય જનતા પાર્ટીના તરફથી પ્રસ્તુત કરવામાં આવ્યો છે તમામ મુદ્દાઓને લઈને આવ્યા છે. મહત્વનો મુદ્દો એ છે કે યુવાઓ માટે આવે છે તે નોકરીઓ પણ જે ખૂબ જ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી આપશે તે પણ મેનિફેસ્ટોમાં જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનું એ છે કે અત્યાર સુધી તક ટ્રાન્સજેન્ડરોને જે સુવિધા નથી મળતી હતી તે હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે ત્યારે એ ટ્રાન્સજેન્ડરોને જે છે તમામ પ્રકારની જે સુવિધા પણ મળવાની છે. તો આજે દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે ભાજપ પક્ષ દ્વારા સંકલ્પ પત્ર બહાર પાડવામાં આવ્યું છે. મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોદીએ મોદીની ગેરંટી સાથે જ આ સંકલ્પ પત્ર બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું છે કે વન નેશન વન ઇલેક્શનને સાકાર કરવાનો પ્રયત્ન કરીશું. સાથે જ ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી પણ થશે. તો હોમ સ્ટે માટે પણ નવી યોજના લવાશે. આજે ભાજપ પક્ષે મેનિફેસ્ટો બહાર પાડ્યું છે. એક સંકલ્પ પત્ર જાહેર કર્યું છે જેમાં મોદીની ગેરંટી નામનું જ આ સંકલ્પ પત્ર બહાર પાડવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ, જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં મોદીની ગેરંટી સાથે આ સંકલ્પ પત્ર બહાર પાડવામાં આવ્યું છે. તો દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે પીએમ મોદીએ સંબોધન આપતા જણાવ્યું છે કે હવે હોમ સ્ટે માટે નવી યોજના લવાશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મે મતદાન થવાનું છે અને ત્યારે રાજ્યમાં 35 અધિકારીઓના બદલી અને પ્રમોશનના ઓર્ડર જાહેર કર્યા છે. તો ગુજરાતમાં આઈપીએસ પોસ્ટિંગના ઓર્ડરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આઈપીએસની બદલી અને પ્રમોશનના ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ અધિકારીઓની બદલી અને પ્રમોશન કરવામાં આવ્યા છે. આ ઓર્ડર મુજબ હસમુખ પટેલ સહિત 20 આઈપીએસને પ્રમોશન આપવામાં આવ્યા છે. તો જીએસ મલેકને ડીજી તરીકે પ્રમોટ કરાયા છે. અમદાવાદ ગ્રામ્ય એસપી તરીકે ઓમપ્રકાશ જાટની નિમણૂક કરવામાં આવી છે અને જ્યારે એડીજીપી એવા 4 આઈપીએસની ડીજી તરીકે બઢતી કરવામાં આવી છે. તો આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા જ પોલીસ બેડામાં ફેરફાર થઈ રહ્યા છે. જે સમાચાર સામે આવી રહ્યા છે બદલીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. તો રાજ્યના પોલીસ વિભાગમાં બદલીના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ ઓર્ડર કરાયા છે. જેમાં 35 અધિકારીઓના બદલી અને પ્રમોશનના ઓર્ડર આપવામાં આવ્યા છે. જ્યારે 20 આઈપીએસ સહિત 35 અધિકારીઓની બદલી પણ કરવામાં આવી છે. તો રાજ્યના પોલીસ બેડામાં લોકસભાની ચૂંટણી પહેલા મોટા ફેરફાર થઈ રહ્યા છે. જેમાં 20 આઈપીએસને પ્રમોશન આપવામાં આવ્યા છે. 35 અધિકારીઓના બદલી અને પ્રમોશનના ઓર્ડર સામે આવી રહ્યા છે. તો રાજ્યના પોલીસ વિભાગમાં બદલીના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ ઓર્ડર જાહેર કરાયા છે. ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર સામે આવી રહ્યા છે. ગુજરાત પોલીસ વિભાગમાં બદલીના આદેશ પણ આપવામાં આવ્યા છે. ત્યારે 35 અધિકારીઓના બદલી અને પ્રમોશનના ઓર્ડર આપવામાં આવ્યા છે. તો 35 અધિકારીઓના બદલી અને પ્રમોશનના ઓર્ડર આપવામાં આવ્યા છે. જેમાં 20 આઈપીએસ સહિત 35 અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. 20 આઈપીએસને પ્રમોશન પણ આપવામાં આવ્યા છે. જેમાં જીએસ મલિક અને અભય ચુડાસમા સહિત 25 લોકોને પ્રમોશન મળ્યું છે. જ્યારે અન્ય 4ને પોસ્ટિંગ પણ મળ્યું છે.
ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓની બદલી અને બઢતીનું કોકડું લાંબા સમયથી ગૂંચવાયેલું હતું. જો કે આજે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યા છે, જેમાં 30થી વધુ આઈપીએસ અધિકારીઓને બદલી અને બઢતીના આદેશ કરવામાં આવ્યા છે. ખાસ કરીને જો જોવા જઈએ તો અંદાજિત 15 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે 20 આવ્યા છે. સુરત કમિશનરની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યામાં અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરવામાં આવી છે, તો બીજી તરફ વડોદરા પોલીસ કમિશનર તરીકે નરસિંહા કોમરને નિયુક્ત કરવામાં આવ્યા છે. તે જ રીતે આણંદના એસપીમાં ગૌરવ જસાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ બદલી બઢતી ઉપરાંત સાઇડ પોસ્ટમાં રહેલા જે આઈપીએસ અધિકારીઓ છે, તે પૈકી 10 જેટલા આઈપીએસ અધિકારીઓને પણ પોસ્ટિંગ આપવાની તજવીજ કરવામાં આવી છે. આમ લાંબા સમયથી ગુજરાત સરકારે આઈપીએસ અધિકારીઓની બદલી બઢતીનો નિર્ણય કર્યો ન હતો. પરિણામે આ મામલો આખો ચૂંટણી આયોગ તરફ ગયો હતો, જેને ગુજરાતના ગૃહ વિભાગને સૂચના આપી અને લાંબા અંતર પછી અંતે આજે ગૃહ વિભાગે 30થી વધુ આઈપીએસ અધિકારીઓના બદલી અને બઢતીના આદેશ કર્યા છે. ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. આ સાથે જ લોકસભાની ચૂંટણી વચ્ચે 35 આઈપીએસની ભરતી સાથે બદલીના આદેશ આપવામાં આવ્યા છે. તો 74 દિવસે સુરતને હવે નવા સીપી મળ્યા છે. અમદાવાદ શહેરમાં હજુ પણ 3 જગ્યા ખાલી છે. પ્રેમવીરસિંહને સુરત રેન્જ આઈજી બનાવ્યા છે. તો આ સાથે જ ક્લીન ઇમેજ ધરાવતા નિલિપ્ત રાયને પણ ડીજીપીનું પ્રમોશન મળ્યું છે. તો 10 આઈપીએસને સિલેક્શન ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. આ સાથે જ રાજ્યના પોલીસ વિભાગમાં બદલીના આદેશ આપવામાં આવ્યા છે. 20 આઈપીએસ સહિત 35 અધિકારીઓના બદલીના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ઓર્ડર જાહેર કરાયા છે. સુરતના કતારગામમાં શિક્ષકની હેવાની ભરી કરતૂત સામે આવી છે અને જેમાં 27 વર્ષીય આરોપી શિક્ષક સંજય વણકર ચોકબજારની સ્કૂલમાં ડાન્સ શીખવે છે. ચોકબજારની સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરા વિદ્યાર્થીની સાથે તેને દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારે સગીરાએ સ્કૂલે જવાનું બંધ કરી દેતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે. જે બાદ માતા પિતાને જાણ થતાં જ નરાધમ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ કરી છે અને આરોપીની ધરપકડ કરી છે. તો સુરતથી જ ઘટના સામે આવી રહી છે. આ તે કેવો શિક્ષક તે સવાલ ઉભો થઈ રહ્યો છે. સુરતના કતારગામમાં હેવાન શિક્ષકની કરતૂત સામે આવી છે. ધોરણ 11ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું છે. અવારનવાર રાજ્યમાં દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ આ તો શિક્ષક જગતને લાંછન લગાવતી ઘટના છે. સુરતના કતારગામમાં એક શિક્ષકે જ ધોરણ 11ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું છે. સ્કૂલ સુધી લિફ્ટના બહાને તેને ઘરે લઈ જઈને દુષ્કર્મ આચર્યું છે. તો આ નરાધમ શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. તો સુરતના કતારગામની ઘટના સામે આવી રહી છે. કતારગામ વિસ્તારમાં એક હેવાન શિક્ષકની આ કરતૂત સામે આવી છે, જેમાં શિક્ષકે ધોરણ 11ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું છે. સ્કૂલ સુધી લિફ્ટના બહાને લઈ જઈ તેને ઘરે સુધી લઈ જઈ દુષ્કર્મ આચર્યું છે. તો નરાધમ શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે વિદ્યાર્થીનીએ સ્કૂલે જવાનું બંધ કરી દીધું તે દરમિયાન આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. તેના માતા પિતા દ્વારા પોલીસને ફરિયાદ કરાઈ છે. જે બિલકુલ આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો સમગ્ર ઘટના છે સુરતના કતારગામ વિસ્તારની. આ કતારગામ વિસ્તારમાં શિક્ષકની હેવાનિયત જે છે તે સામે આવી હતી. નરાધમ શિક્ષકે ધોરણ 11માં ભણતી 16 વર્ષીય સગીરાને પોતાના દુષ્કર્મનો ભોગ બનાવી હતી. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ હવસ જે છે તે હવસખોર શિક્ષક જે છે તે આ શિક્ષક પોતાને આ જે વિદ્યાર્થીની હતી તેને પોતાના એમના ઘરે જે છે તે મૂકવાના બહાને લઈ ગયો હતો ને તે દરમિયાન આ શિક્ષક વિદ્યાર્થીની જે સગીરા છે તેમના ઘરે ન લઈ ગયો હતો, પરંતુ પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં તેમણે આ વિદ્યાર્થીની જે છે તેમના પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારબાદ તેમના ઘરેથી તે સગીરાને પોતાના ઘરે મૂકવા ગયો હતો. જોકે આ સમગ્ર ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે આ સગીર જે વિદ્યાર્થીની જે છે તે શાળાએ ગઈ ન હતી, જેથી તેમના માતા પિતાએ તેમને વાત કરી હતી કે શા માટે શાળાએ નથી જતી. ત્યારે આ સમગ્ર મામલે વિદ્યાર્થીનીએ
પોતાના પર થયેલી આપવીતી જે છે તે જણાવી હતી, જેનાથી માતા પિતાના પગ તળેથી જમીન ખસકી ગઈ હતી અને આ સમગ્ર મામલે તાત્કાલિક જ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને જે પ્રકારે કહી શકાય કે 27 વર્ષીય આરોપી શિક્ષક સંજય વણકર જે છે તેમની ધરપકડ કરવામાં આવી હતી। આ સંજય વણકર છે તે ચોક બજારની એક શાળા જે છે તેમાં ડાન્સ શીખવી રહ્યો છે ને ડાન્સ શિક્ષક છે। એટલે આ જે શિક્ષક જે છે તેમણે ક્યાંક ને ક્યાંક પોતાની જે કહી શકાય કે હવસનો શિકાર છે તે 16 વર્ષીય સગીરાને બનાવી હતી। સુરત શહેરના અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, તેમાં આ શિક્ષણ જગતને શર્મનાક કરતી આ જે આખી ઘટના છે તેને લઈને આ શિક્ષક પર સમગ્ર શહેરમાંથી ફિટકાર વરસી રહી છે, કારણ કે ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીર વિદ્યાર્થીની જે છે તેમને હજી કોઈ પણ પ્રકારની આ સમાજની કે કોઈ પણ પ્રકારની બીજી કોઈ અન્ય વસ્તુ જાણતી ન હોય ને તેના જ કારણે આ શિક્ષક જે છે તેણે પોતાની હવસનો શિકાર જે છે તે આ વિદ્યાર્થીની સગીરા છે તેમને બનાવી હતી અને તેને જ લીધે કતારગામ પોલીસે તાત્કાલિક જ ગુનો નોંધી અને આ આરોપી શિક્ષક જે છે સંજય વણકર તેમની ધરપકડ કરી હતી। મહત્વનું કહી શકાય કે આ શિક્ષક જે છે તે પોતાની વાતમાં વિદ્યાર્થીને લલચાવતો હતો, લલચાવી અને શિક્ષક જે છે તે પોતાની બાઇકમાં બેસાડીને લિફ્ટના બહાને પોતાના જે વિદ્યાર્થીનીનું ઘર છે ત્યાં મૂકવા જવાની વાત કરી હતી, પરંતુ વિદ્યાર્થીનીના ઘરે ન ગયો અને શિક્ષક આ વિદ્યાર્થીનીને પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં તેમના પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારથી જ આ વિદ્યાર્થીની જે છે તે શાળાએ જવાનું બંધ કરી દીધું હતું ને તેના જ કારણે માતા પિતાએ વાતચીત કરતા આખો સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો। આ સમગ્ર ઘટનાને લઈને કતારગામ પોલીસે આ લંપટ જે શિક્ષક છે તેમની ધરપકડ કરી અને કાયદેસરની કામગીરી હાથ ધરી હતી। જી તો સુરતના કતારગામ વિસ્તારની જે ઘટના સામે આવી છે શિક્ષણ જગતને સમસાર કરતી ઘટના છે। ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીર વિદ્યાર્થીની સાથે ડાન્સના શિક્ષકે તેને બાઇક પર બેસાડી સ્કૂલે મૂકવાના બહાને લઈ જઈ દુષ્કર્મ આચર્યું છે અને જ્યારે વિદ્યાર્થીને સ્કૂલે જવાનું બંધ કરતા આ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે। તો પોલીસે 27 વર્ષીય ડાન્સના શિક્ષક સંજય વણકર સામે અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને જેમાં આરોપી સંજયની પોલીસે ધરપકડ કરી છે। આ તે કેવો શિક્ષક, આ સવાલ ઉભો થઈ રહ્યો છે। સુરતમાં કતારગામ વિસ્તારની એક શિક્ષણ જગતને શમશાર કરતી ઘટના સામે આવી છે, જેમાં નરાધમ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જ આ સમગ્ર ઘટના બહાર આવી છે। ભાવનગર નજીક સનેસના પાટિયા પાસે વહેલી સવારે જ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી અને જેમાં વર્ષોલા પગપાળા સંઘના 35થી વધારે લોકો પગપાળા રાજપરા ખોડિયાર મંદિરે જઈ રહ્યા હતા ત્યારે કાળમુખા ટ્રક ચાલકે 7 વ્યક્તિને કચડી નાખતા 3 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 4 ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। એકની હાલત વધુ ગંભીર હોવાથી અમદાવાદ ખસેડવામાં આવ્યો છે। અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો, જેને પોલીસે શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો હિટ એન્ડ રનની ઘટના સામે આવી રહી છે। ભાવનગરથી જ ઘટના સામે આવી રહી છે। 4 પદયાત્રીઓને સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો ભાવનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં 3 પદયાત્રીઓના મોત થયા છે। ભાલ પંથકમાં હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે। અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા 3ના ઘટના સ્થળે જ મોત થયા છે। અજાણ્યા વાહન ચાલકે 7 પદયાત્રીઓને અડફેટે લીધા હતા। 4 પદયાત્રીઓને સરટી હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે રાજપરા ખોડિયાર મંદિર પગપાળા જતા આ યાત્રીઓની વચ્ચે અકસ્માત નડ્યો છે। ભાવનગરથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી રહી છે, જેમાં ભાલ પંથકમાં હિટ એન્ડ રનની ઘટનામાં 3ના મોત થયા છે। તો 4 પદયાત્રીઓને સરટી હોસ્પિટલ ખસેડ્યા છે। એક અજાણ્યા જ વાહન ચાલકે 7 પદયાત્રીઓને અડફેટે લીધા હતા, જેમાંથી 3ના ઘટના સ્થળે જ મોત થયા છે। તો પગપાળા રાજપરા ખોડિયાર મંદિરે જતા આ સંઘને અકસ્માત નડ્યો છે। ભાવનગરથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। જે ચોક્કસ જણાવતો ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ હાઈવે છે તે વહેલી સવારે મોતની કિલકારીઓથી ગુંજી ગયું હતું।
ખેડા જિલ્લાનો પગપાળા સંઘ છે તે ભાવનગર રાજપરા ખોડિયાર માના દર્શન કરવા પરંપરાગત રીતે આવતા હોય છે, ત્યારે વહેલા 4 વાગે સનેસ ગામ પાસે તેને અકસ્માત થતા 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને 4 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. સમગ્ર જે ઘટના છે તેની વિગત જે રીતના સામે આવી હતી, તેમાં ખેડા જિલ્લાનો જે સંઘ છે તે 35 વર્ષ આસપાસથી ભાવનગર રાજપરા ખોડિયાર માતાજીના દર્શને આવતો હોય છે અને પોતાની ધજા છે તે ચડાવતો હોય છે. તે જ રીતના પરંપરાગત રીતે ગત તારીખ 9ના રોજ આ સંઘ છે તે ખેડા જિલ્લાથી નીકળ્યો હતો અને 40 શ્રદ્ધાળુઓ સાથે પગપાળા યાત્રા કરી હતી. સંઘના નિયમ અનુસાર આ પગપાળા યાત્રિકો કોઈ પણ જાતના પગરખા પગમાં પહેરતા ન હતા અને ઉઘાડા પગે ભાવનગર સુધી આવતા હતા અને પોતાની જે શ્રદ્ધા છે તે આસ્થાને લઈને માતાજીને ધજા ચડાવતા હતા. ત્યારે ગત તારીખ 9ના રોજ નીકળેલ આ સંઘ છે તે ગઈકાલે રાત્રે ભાવનગર ભાલ પંથકના ગણેશગઢ પહોંચ્યો હતો. ગણેશગઢથી વહેલી સવારે તે યાત્રિકોએ પ્રસ્થાન ભાવનગર રાજપરા ખોડિયાર માતાજીના મંદિર તરફ કર્યું હતું. આખો સંઘ છે તે 7-7ના ગ્રુપની અંદર વેચાયેલો રહેતો હતો અને અમુક અંતરે 7-7 જણા છે તે ચાલતા હતા. ત્યારે આ સંઘના 7 જણાનું જે ગ્રુપ છે તે વહેલા 4 વાગે સનેસ ગામ પોલીસ ચોકીની આગળ પહોંચ્યો હતો. જ્યાં આગળ પહોંચતા અચાનક જ પાછળથી આવેલ ભાવનગર તરફ જે ટ્રક આવી રહેલ હતો તે ટ્રક ચાલકે 7 શ્રદ્ધાળુઓને અડફેટે લીધા હતા. તેમાં 3 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ મોત નીપજી જવા પામ્યા હતા. જ્યારે અન્ય 4 શ્રદ્ધાળુઓ છે તેને ગંભીર રીતે ઈજા થઈ હતી. સમગ્ર ઘટનાને લઈને ભાવનગર 108 ટીમને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને 4 શ્રદ્ધાળુઓને ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં પૈકી 1 શ્રદ્ધાળુઓને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે રિફેર કરવામાં આવ્યો છે. જે મરણ જનાર છે તેમાં કહી શકાય કે ધીરજદાન ઉદયસિંહ ગઢવી તેમજ તેમના વિજયદાન ધીરજ ગઢવી બંને પિતા પુત્ર હતા. તેમજ એક અન્ય પ્રતાપસિંહ ભેલાભાઈ ચૌહાણ નામના શખ્સ છે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને સંઘની અંદર કહી શકાય કે ઘેરાશોકની લાગણી અનુભવાઈ હતી. ભાવનગર પોલીસે પણ તાત્કાલિક ધોરણે આ જે ટ્રક છે તેને ઝડપી લેવા અને ટ્રકદારોને ઝડપી લેવા ગતિવિધિ હાથ ધરી હતી અને તપાસ હાથ ધરી હતી. ત્યારે જે ટ્રક છે તે ટ્રક ચાલક છે તે ટ્રકને ઘટના સ્થળથી અંદાજે 15-20 કિલોમીટર દૂર ભાવનગરના નારીથી કુંભારવાડા રસ્તાની વચ્ચે મૂકીને નાસી છૂટ્યો હતો. તો ખેડાનો સંઘ રાજપરા જઈ રહ્યો હતો અને તે દરમિયાન ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે. ઓવરસ્પીડમાં આવતા ટ્રકે 7 પદયાત્રીઓને કચડ્યા છે, જેમાં પિતા પુત્ર સહિત 4ના મોત થયા છે. તો અકસ્માતમાં 4 લોકોના મોત થતા જો હાઈવે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. ટ્રક ચાલકે પદયાત્રીઓને કચડ્યા છે. વહેલી સવારે જ અકસ્માતની ઘટના બની છે. અકસ્માતની ઘટનાના પગલે ભાવનગર પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. બાબા સાહેબ આંબેડકર જયંતિ દર વર્ષે 14 એપ્રિલે દેશભરમાં ઉજવવામાં આવે છે. ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૂરન શાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જાણકાર હતા. તેમને ભારતીય બંધારણના પિતા કહેવામાં આવે છે અને ત્યારે રાજ્યમાં ઠેર ઠેર બાબા સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ સહિત દેશભરમાં બાબા સાહેબની 133મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. જેમાં જન્મજયંતિના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષોના મહાનુભાવોએ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તો દેશભરમાં આજે બાબા સાહેબ આંબેડકરની જયંતિની ઉજવણી થઈ રહી છે. રાજ્યમાં ઠેર ઠેર જન્મ જયંતિ કાર્યક્રમની પણ ઉજવણી થઈ રહી છે. અમદાવાદ, સુરત, રાજકોટમાં 133મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. તો આ જન્મ જયંતિના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન થયું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની સમગ્ર રાજ્યમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિને લઈને ગુજરાત વિધાનસભામાં જે છે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ ગાંધીનગરની સામાજિક સંસ્થા દ્વારા જે છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસને લઈને ઉજવણી કરવામાં આવી હતી. તેમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ તેમના દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
તેમજ સામાજિક સંસ્થા દ્વારા જે છે 133 કિલોનો કેક બનાવી અને બાળકોમાં તેને વિતરણ કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીને લઈને સામાજિક સંસ્થાઓ તેમજ રાજકીય પક્ષો દ્વારા પણ જે છે બાબા સાહેબ આંબેડકરની જે જન્મજયંતિ છે તેની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ જે દલિત વિસ્તારો છે ત્યાં જઈને બાબા સાહેબ આંબેડકરનો જે કાર્યક્રમો છે તેમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ બાબા સાહેબ આંબેડકર દ્વારા જે કરવામાં આવેલા કાર્યો છે તેને યાદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તો આજે ડોક્ટર ભીમરાવ આંબેડકરની 133મી જન્મ જયંતિની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઈ રહી છે. ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ભાજપ, કોંગ્રેસ સહિત પક્ષોએ પુષ્પાંજલિ અર્પણ કરી છે. ન્યૂઝ લાઈવમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.